હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? વાગ્યા છે સવારના 9:30. બે ડ્રાઇવિંગ પૂરા કરી લીધા છે ને અત્યારે ડ્રાઇવિંગ પૂરું કરીને ઓફિસમાં આવ્યો છું. હવે ઓફિસની સાફ સફાઈ કરીએ અને દીવાબત્તી કરી અને કામે વળગીએ અને પછી પાછું 1 વાગ્યા સુધી ડ્રાઇવિંગ છે. અત્યારે હવે પાછું ઓફિસનું કામ કરી લઈએ, પછી ડ્રાઇવિંગમાં જાશું. તો હમણાં વહેલો સવારનો આવી જાઉં છું એટલે ઘરે નાસ્તો કરવાનો સમય નથી મળતો, કારણ કે સવારમાં તો ઉઠી જાઉં, ઉઠીને ચા પીને તરત નાસ્તો કરવો ફાવે નહીં. એટલે મેડમ છે તો રોજ સવારે મને હમણાં 2-3 દિવસથી જ્યારથી વધુ ડ્રાઇવિંગ ચાલુ થયા વહેલા તેનો આ ડબ્બો પકડાવે છે, આની અંદર અળદિયા અને ગાંઠિયાને ભરી દે નાસ્તામાં. એટલે એમ કહે કે આ તમારે કરી લો. એટલે અત્યારે હવે 9:30 ડ્રાઇવિંગ અડધો કલાક ફ્રી હોય ને ત્યાં ડબરો ખોલીને અડદિયાને ગાંઠિયાને ખાઈ લેવાના અને નાસ્તો કરી લેવાનો અને પાછું ડ્રાઇવિંગમાં ભાગવાનું. અત્યારે જઈ રહ્યો છું, ગાડીની ચાવી છે તે ક્રેક થઈ ગઈ છે, એટલે કે તૂટી ગઈ છે. તો એ રિપેર કરાવવાની પહેલાં થોડીક હતી જેવી તેવી, તો રિપેર કરાવવા ગયો તો તે દિવસે ભાઈ નહોતા, એટલે તે દિવસે પાછું આવતું રહેવું પડ્યું હતું. હવે અત્યારે પાછો જાઉં છું, અત્યારે ફ્રી છું, તો એ ભાઈ હોય તો જતો આવું અને ચાવી રિપેર કરાવતો આવું. અત્યારે ફ્રી હતો, 5 વાગ્યા સુધી ડ્રાઇવિંગ છે ને અત્યારે 4:15 થયા છે. તો આ અમારે જુનાગઢનો ચાંજેડા રોડ છે, ચાંજેડા રોડ ઉપર ચાંજેડા ચોકડીએ જે દુકાન છે તો ત્યાં જઈ રહ્યો છું. જો એ ભાઈ હોય તો એ ચાવી કમ્પ્લીટ કરાવી આવીએ અને પાછા 5 વાગે ઓફિસે આવીએ. હાલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. રજભાઈ છે તો વિડીયો જોવે છે જોતા, અને હમણાં ઠંડી લાગે છે એટલે કેમ રજભાઈ નીચે પાથરીને જમવું પડે, બાકી તો એમને બેસી જાય તોય હાલે, પણ હમણાં ઠંડુ લાગે છે એટલે આ આસનિયા પાથરીને જમવા હવે બેસીએ છીએ. મેડમે બધું આજે શાક જ એવું બનાવ્યું કે ગરમી ચડી જાય? શું એવું તો બનાવ્યું છે કે ગરમી ચડી જાય? હે, વટાણા બટેટા તીખું તમતમતું. હા 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 રજભાઈ, આ ખાય તો એમને ગરમી ચડી જાય. હો, તને નહીં વાંધો આવે ને? આ તીખું તમતમતું વટાણા બટેટાનું શાક તો ઠીક. અરે માધવપુરના તીખા મરચા. હો, હલવો, અળદિયા, ગાંઠિયા બધુંય છે. તો શું છે એ મોહનથાળ છે. તો અળદિયા આપણા તો હોય છે જ ને. જો મેડમ અળદિયા લઈ આવ્યા. અળદિયા છે, આ કોથળીમાં ગાંઠિયા છે, બધુંય છે. તો મિત્રો હવે જમી લઈએ શાંતિથી અમે. તો મિત્રો મેડમ છે તો અહીં હવે પાણી નાખે છે ને પોતું કરે આ દોરી લઈને, કારણ કે અત્યાર સુધી અત્યારે આ વ્રજભાઈનું બેટ છે તો એ બેટ ક્રેક થયું હતું, એટલે ફેવિકોલ લગાડી અને આ દોરી વીંટી છે. આમ મહેનત કરતા હતા એ 1.5 કલાકથી આ દોરી સુધી મહેનત કરતા હતા. હવે જો વ્રજભાઈનું બેટ કરતા હતા એટલે એને પોતું કરવું પડે ફેવિકોલ વાળું. હાલો બધું ગહો, બધી લાદીમાં એક જો અહીંયા છે હજી ફેવિકોલનું. હાલો હાલો જો વ્રજભાઈને હવે પૂરી મહેનત કરવાની. એનું આ બેટ હમુક કરવા હાટું થઈને આ બધું કર્યું, તો હવે વ્રજભાઈને મહેનત કરવી પડે ને. કા કરવાની ને? હા, એનું છે એટલે કરશે, બાકી આપણે કીધું હોય તો ના કરે. આખું બેટ હોના કરતાં ઘણામણી મોંઘી પડે એના જેવું છે, કારણ કે આ બેટ છે એ બેટ 350 રૂપિયાનું છે ને આ દોરી બાંધવાનો ખર્ચો અને ફેવિકોલ ને એ બધું લગાડતા કેટલાનું? 65 રૂપિયાનું. હજી તો બીજું ફેવિકોલ લગાડવું પડશે અલગથી. હા, હજી 100 રૂપિયા એ પૂગશે આ. એટલે હવે વ્રજભાઈ આ પોતું કરી નાખે અને આ બેટને છે તો આખી રાત સુકાવા દેવું પડશે, કારણ કે ફેવિકોલ લગાડ્યો છે એટલે ધીમો. તો આપણે હવે આ વિડીયો પૂરો કરીએ
અને આરામથી સૂઈ જાય, કારણ કે 11:15 વાગ્યા છે. તો આરામથી હવે સૂઈ જઈએ. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.